ભગવાને કહ્યું કે જળ રાશિમાં સમુદ્ર મારું સ્વરૂપ છે, વનસ્પતિમાં પીપળો હું છું, આકાશમાં તેજ તત્વમાં સૂર્ય મારું સ્વરૂપ છે, મંત્રમાં એકાક્ષરી મંત્ર ઓમ એ હું છું. આ ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન બતાવ્યું હતું અર્જુનને. અને વિભૂતિઓનું વર્ણન બતાવતા અર્જુને કહ્યું હતું કે ભગવાન, મેં આપશે કહું કે પીપળો એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભગવાન પીપળાના વૃક્ષની નીચે બેઠા છે. અને પીપળાના વૃક્ષ નીચે બેઠા પાર્થીએ વૃક્ષની આડમાંથી તીર છોડ્યું. એને એમ કે કોઈ સુંદર મજાનો મૃગલો છે એમ માન્યું. અને એને તીર છોડ્યું, ભગવાનના પગમાં લાગ્યું છે. ભગવાને પારાધીના તીરને નિમિત્ત બનાવીને પ્રભુ વૈકુંઠાધિપતિ બન્યા. આ જગતમાં ભગવાનનું જન્મ લેવું અને પ્રભુની લીલાને પૂરી કરીને ભગવાનનું વિદાય થવું એ આપણી જેમ કર્મ આધારિત નથી. રામાયણમાં તુલસીદાસજીએ ભગવાન રામના પ્રાગટ્ય વખતે કહ્યું હતું, વિપ્રધેનુ શુરસંતહિત લિન્હ મનુજ અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ. સ્પષ્ટતા કરી છે આ જગતમાં ભગવાન લીલા કરવા માટે પધારે છે તો કોઈ કર્મ આધારિત પદાર્થ છે એવું નથી. વિપ્રધેનું સુર સંત હિત લીન મનોજ અવતાર, મનુષ્ય અવતાર લેવાના પ્રયોજનો બતાવ્યા. અને પછી કહ્યું નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન અવતાર લે છે તો નિજ ઈચ્છાથી લે છે. આપણી ઈચ્છા નથી હાલતી. મારું ને તમારું જન્મ ને મારું ને તમારું મૃત્યુ એ આપણા કર્મ આધારિત હોય છે. જેનું જેવું જેવું કર્મ એવું એમને યોની એવો જન્મ પ્રાપ્ત થાય છે. અને આપણું મૃત્યુ પણ આપણા કર્મ આધારિત હોય છે. કારણ કે કર્મના બદલા તો બધાને ચૂકવવા જ પડે છે. આપણને એમ થાય કે આપણે છટકી જાય પણ છટકી શકતા નથી. કોઈ એક સુંદર મજાનો, આપણે તો ગીરમાં રહેનારા, આંબાનો બગીચો હોય અને એમાંય વૈશાખ મહિનો ને જેઠ મહિનો હોય ને કેરીઓ ટીંગાતી હોય અને ત્યાંથી એક જીવ નીકળે એટલે એની આંખ આ કેરીને જોવે એટલે ખાવાની ઈચ્છા થાય. પણ આંખ ખાઈ ન શકે, ન તોડી શકે. એટલે કેરી જોઈ કોણે? આંખે જોઈ. અને પછી આંખ મનને એમ કહે છે કે ખે ખાધા જેવી, હો હાખ છે ખાધા જેવી છે. એટલે મન પાછા પગને આજ્ઞા કરે કે હવે એની નજીક જાઓ. એટલે પગ એને નજીક લઈ જાય. પછી હાથને આજ્ઞા કરે તોડો, હાથ તોડે. અને પછી હાથ તોડે પણ હાથ ખાઈ ન હગે એટલે હાથને વળી પાછું મન આગ્રહ કરે કે હવે મુખમાં પધરાવો. એટલે માણસ ખાય. ખાધા પછી જીભ એનો સ્વાદ લે પણ એને રાખતી નથી. જીભ પાસેથી શીખા જેવું સ્વાદ લે પણ એને સાચવીને ન રાખે, એને પાછું જતું એનો ત્યાગ કરી દે છે. એટલે કેરી ખાધી પણ જીભે રાખી નહીં, હાચવી ઉદરે. અને પછી એટલામાં ઘર ધણી આવી જાય, હાથમાં 2 વામની લાકડી હોય અને કેરી પાડતા જોઈ જાય એટલે આપણી પાછળ દોડે. અને દોડે એટલે વળી પાછું આંખ જોવે, આંખ વળી મનને હુકમ કરે એટલે મન પગને હુકમ કરે ભાગજો. આંખે જોયું, એણે કેરી તોડી હાથે તોડ્યા પછી એણે ખાધી નહીં, ખાધી મોઢાએ ખાધા પછી જીભે એને રાખી નહીં, રાખી ઉદરે. અને પછી પગને દોડવું પડ્યું. આમાં પગનો કાંઈ વાંક હતો? પણ કોને દોડવું પડ્યું? તો કે પગને દોડવું. અને પગ દોડી આપણે ત્યાં આ કર્મના સિદ્ધાંતોથી વિરુદ્ધ હશે. અને પછી દોડતો જાય, પાછળ ઘરધણી જાય, એને પકડે. અને પકડે પછી એને હાથમાં જે 2 લાકડી હોય એ 2 ફટકારે. એ ક્યાં મારે? તો કે વાહામાં. કેરીને ખાઈને રાખી હતી કોણે? તો કે પેટે. સજા કોને પડી? વાહાને. આપણે થાય કે આ કર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. પણ એ સજા ભલે વાહાને પડી પણ છેલ્લે પાછું રડવું કોને પડે? કોને રડવું પડે? આંખને. શરૂઆત ક્યાંથી થઈ હતી? આ દોષની શરૂઆત ક્યાંથી થઈ? તો કે આંખથી. આંખે જોઈ હાંખને એટલે એમ થયું કે હાંખ ખાધા છે. અને પછી આખું રમત શરૂ થઈ.
સજા હોય ને જેને જેને ભાગમાં હતું હવને ભોગવવું પડ્યું, પણ છેલ્લે મારપીઠમાં પડ્યો અને છેલ્લે રડવું તો આંખને જ પડ્યું છે, કારણ કે આ કર્મ દોષની શરૂઆત આંખથી થઈ હતી મેરી ભાઈ. એટલે કર્મના સિદ્ધાંતોથી આ જગતમાં કોઈ છૂટતું નથી. જેવું જેનું કર્મ એવું એને ફળ મળે છે. માણસને એમ થાય છે કે ક્યાં કોઈ જોવે છે, પણ માણસે ધ્યાન રાખવું જોઈએ કે આ જગતમાં અત્ર તત્ર અને સર્વત્ર પરમાત્મા તો છે અને છે. જગતને છેતરી શકીશું પણ પ્રભુને નહીં છેતરી શકાય. અને ભગવાન જદી લાઠી હાથમાં લે ને દંડ દેવા માટે, એમાં અવાજ ન હોય. એ રિમાઇન્ડ લે ને એમાં અવાજ ન આવે. એ ખાલી રિમાઇન્ડ લે, લેનારો જાણે અને દેનારો બે જ જાણે. ભગવાન જદી રિમાઇન્ડ લે ને તેથી બે જાણે, એમાં ત્રીજાને ખબર ન પડે. તો ભગવાન આ ધરતી ઉપર અવતરે છે ત્યારે કેવી રીતે આવે છે? તો કે નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. એ માયાના ગુણથી ભગવાન પર હોય છે અને પોતાની ઈચ્છાથી જન્મ ધારણ કરે છે અને પોતાની ઈચ્છાથી જ વળી પાછી પોતાની લીલાને સંકેત લે છે. એમાં ભગવાન સ્વતંત્ર છે, આપણે સ્વતંત્ર નથી. આપણા કર્મ પ્રમાણે આપણો જન્મ થાય છે અને કર્મ પ્રમાણે જ પાછું આપણું મૃત્યુ પણ થાય છે. અને અમારા વિદ્વાનો તો એમ કહે છે કે આખા જીવનનો સરવાળો એ માણસનું મૃત્યુ છે. મૃત્યુનો સમય અને મૃત્યુ થાય માણસનું ત્યારે એના આંગણે મળેલો વ્યક્તિઓનો સમૂહ અને વ્યક્તિઓના સમૂહમાં જે આંખનું બુંદ હોય ને એ કહી દે કે આ માણસ કેમ જીવ્યો હશે. આખા જીવનનો સરવાળો છેલ્લે આવે. અને એટલે તો આપણા બહેનો ગાય છે ને કે આખર તો લાકડાની છાણા રે જરા સરવાળો માંડીજો, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. આ જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. આ જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. આખર તો લાકડાને છાણા રે જરા સરવાળો માંડજો. આખર તો લાકડાને છાણા રે જરા સરવાળો માંડે, જરા સરવાળો માંડે, જરા સરવાળો માંડજો. મેરે ભાઈ બહેન, માણસ જ્યાં સુધી માયલો છે ત્યાં સુધી આ બધા જ ખેલ છે. હંસલો અંદરથી ઉડી ગયા પછી શરીર એનું એ, શૃંગાર એનો એ, પણ પછી બધાને એના પ્રત્યે કોઈને એ અનુરાગ રહેતો નથી. અને પછી દેરાણી જેઠાણી ભેળી થયા હોય, હાહુના હોનાની બંગડી પહેરી આમ ખેંચે નીકળે નહીં, એટલે બિચારી દેરાણીને બીક લાગે કે બહાર રાડ પાડશે તો. એટલે જેઠાણી હામું જોવે કે હવે આનું શું કરવું? જેઠાણી કે ખેંચ, હવે ગયા રાયડું પાડવા વાળા તો એ તો પૂગી ગયા, હવે તું તારે ખેંચ માર આજકો, હવે કોઈ અવાજ નહીં આવે. કારણ કે હારે તો કાંઈ જવા ન દે ને, આ જગત છે બાપ. પાવલી સિવાય કાંઈ હારે જવા, અને એ પાવલી પાછી ત્યાં પડી રહે છે. હો, માણસ જતો રહે, શરીર જતું રહે, પાવલી તો પડી રહે છે. તો મેરી ભાઈ બહેન, માણસના આખા જીવનનો સરવાળો એનું મૃત્યુ છે. એટલે કીધું છે કે કર્મ આધારિત જન્મ છે, કર્મ આધારિત મૃત્યુ છે. આપણે સ્વતંત્ર નથી. ભગવાન જન્મ લેવા પણ સ્વતંત્ર છે અને ભગવાન પોતાની લીલાને પૂર્ણ કરવા પણ પ્રભુ સ્વતંત્ર છે. એ આપણી જેમ પરાધીન કે કર્મ આધારિત નથી. ભગવાન સ્વધામ ગયા અને પછી યદુવંશની વંશામળી કહી છે. યદુના પુત્ર માધવ, માધવના સાત્વત, સાત્વતના ભીમ, ભીમના અંધક, અંધકના રૈવત, રૈવતના ઋક્ષી, ઋક્ષીના વિશ્વગર્ભ, વિશ્વગર્ભના વસુ, વસુના વસુદેવ અને વસુદેવના કૃષ્ણ પુત્ર એટલે વાસુદેવ, જેને આપણે કૃષ્ણ કહીએ છીએ. અને એ રીતે ભગવાને એકાદશ સ્કંદની કથા સુખદેવજીએ પરીક્ષિતજીને કહી. તાવદ ભવતી મે દુઃખમ ચિંતા સંસાર સાગરે યાવત કમલ પત્રાક્ષમ
ન સ્મરામિ જનાર્દનમ ન સ્મરામિ જનાર્દનમ. ભગવાનની ભક્તિ અને પ્રભુના સ્મરણનો મહિમા કહી એકાદશ સ્કંદને સમાપ્ત કર્યો. દ્વાદશ સ્કંદમાં એ કળિયુગ અને કળિયુગના લક્ષણો અને કળિયુગના જે રાજાઓ થશે એનો મહિમા બતાવ્યો. સુખદેવજી પરીક્ષિતને કહે, પરીક્ષિત, કઠિન કળિયુગ જ્યારે માજા મૂકશે અને જ્યારે માજા મૂકશે ત્યારે આ ધરતી ઉપર દેવતાઓએ દીધેલા સુંદર મજાના અશ્વ ઉપર સવાર થઈ અને ભગવાન કલ્કી નામનો અવતારને ધારણ કરશે. દેવતાઓએ દીધેલા વેગવાન અશ્વ ઉપર સવાર થઈ ધરતીમાં પરિભ્રમણ કરશે અને પૃથ્વીમાં વળી પાછો ધર્મનો પુનરોદ્ધાર ભગવાન કરશે. એ રીતે મારા ઠાકુરને એનો મહિમા બતાવ્યો અને ફરી પાછો સતયુગનો પ્રારંભ થશે. એ પછી યુગો અને એના ધર્મોનું વર્ણન બતાવ્યું અને પછી સુખદેવજી પરીક્ષિતને કહે, હે પરીક્ષિત, હવે તને કાળનો ભય છે? પરીક્ષિત કહે છે, નહીં હે ગુરુદેવ, આપના શ્રીમુખારબિંદમાંથી ભાગવત રૂપી કથામૃતનું પાન કરતા હવે મને મૃત્યુનો ભય જ નથી. કારણ કે મૃત્યુના ભયથી જે નિર્ભય બનાવે એ રસનું નામ છે ભાગવત રસ. આ રસનું જે પાન કરે એ જીવ કામનાને વાસના વિનાનો થઈ અને કર્મથી નિર્ભય થનારો થાય છે. અને એવા નિર્ભય થયેલા સુખદેવજી પરીક્ષિત મહારાજ નિર્ભય થયા. એમને આશ્વાસન આપી ભાગવતની કથાને વિરામ આપીને સુખદેવજી વિદાય થયા છે. પાછળથી તક્ષક આવ્યો છે. તક્ષક નાગની પરીક્ષા પણ એક બ્રાહ્મણ દેવતાએ કરી અને પછી તક્ષક આવ્યો અને યહાં ગંગાના કિનારા ઉપર સમાધિની પરમ અવસ્થામાં બેઠેલા એવા પરીક્ષિત મહારાજના પગના અંગૂઠે તક્ષકે એક બ્રાહ્મણ પુત્રના શ્રાપ કે આશીર્વાદના પ્રતાપથી આજ જ્યારે દંશ આપ્યો અને એ ભયંકર વિષના પ્રતાપથી પરીક્ષિતજીનું જે શરીર છે ગંગાના કિનારે રાખ થયું અને એ સમય એમનો જે દિવ્ય આત્મા છે એ પરમ મુક્તિના પથે જ્યારે જતા બધાએ જોયો એટલે બધા જ સાધુ સંતો અને ઋષિઓ સભામાં ઉપસ્થિત હતા અને બધાએ ભગવાન ભાગવતનો જયકાર કર્યો. બોલે ભાગવત ભગવાન કી જય, વ્યાસ નારાયણ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય. સુંદર મજાની એ રીતે એ પછી એમના પુત્ર, મોટા પુત્ર જન્મેજય હતા પરીક્ષિતના. એને સર્પ ઉપર ક્રોધ આવ્યો અને એને સર્પ યજ્ઞ કર્યો છે. અને સર્પયાગ કર્યો ત્યારે એમાંથી એમણે બચાવ્યા છે. વિદ્વાનો કહે છે કે દેવગુરુ બૃહસ્પતિ જન્મેજય પાસે આવ્યા, રાજાને કહે છે, રાજા તમે મનુષ્યના ઇન્દ્ર સમાન છો. સર્પરાજ તક્ષકે અમૃત પીધેલું છે એથી અજર અમર છે, નાશ થવાને યોગ્ય નથી. તમારા પિતાને દુર્ગતિ તે આપી છે એવી શંકા તમારે કરવી નહીં. પ્રાણીનું જીવન મરણ અને પરલોકમાં ગતિ એના કર્મ અનુસાર થાય છે. બૃહસ્પતિના વચનો માન્ય કરી રાજા જન્મેજયે સર્પ યજ્ઞને બંધ કર્યો છે. અને એ પછી વેદ તત્વનું વર્ણન કરી સુખદેવજી વિદાય થયા અને પછી માર્કંડેય મુનિની કથાનું દર્શન કરાવી અને પછી શુતજી મહારાજ ભાગવતના અંત સમયે ફરી એકવાર ભાગવતના મહિમાનું જ્ઞાન શુતજી મહારાજ નૈમિષારણ્યની પાવન ભૂમિ ઉપર શૌનકાદિક ઋષિઓની વચ્ચે ગાઈ રહ્યા છે. ભાગવતની હુંડી બતાવતા કહે છે, નમો ધર્માય મહતે નમઃ વેદશે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષે સનાતના. ભાગવતના ભક્તોના પતિ એવા ભગવાન નારાયણ હરિનું સુંદર મજાનું વર્ણન બતાવ્યું છે. જગતની ઉત્પત્તિ વિનાશનું કારણ નિર્ગુણ બ્રહ્મ કહ્યું અને વળી ભક્તિ યોગ અને એથી પ્રાપ્ત થતો વૈરાગ્ય પણ ગાયો છે. પ્રથમ સ્કંદમાં પરીક્ષિત રાજાનું આખ્યાન, નારદજીનું આખ્યાન, પરીક્ષિતને શાપ, એનું અનશન વ્રત અને સુખદેવજીનું સભામાં પધારવું અને ભાગવત સંહિતાનો પ્રારંભ કરવો આ ભાગવતના પ્રથમ સ્કંદમાં લખ્યું છે.
ભાગવતના દ્વિતીય સ્કંદમાં યોગ ધારણાથી મળતી ગતિ, નારદ અને બ્રહ્માજીનો સંવાદ, અવતારોનું વર્ણન અને કાર્ય વિરાટની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું છે. ભાગવતના તૃતીય સ્કંદમાં વિદુર અને ઉદ્ધવજીનો સંવાદ, વિદુર અને મૈત્રેય સંવાદ, પ્રલય સ્થિતિ, ગુણોનો વિકાર, સ્થૂળ સૂક્ષ્મ કાળની ગતિ, હિરણાક્ષવદ, સ્વયંભૂ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ, કપિલ અવતાર અને કપિલને ત્યાં ભગવાન, જે રીતે દેવહૂતિને ત્યાં ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉદ્ધાર માટે કપિલ બનીને અવતર્યા એનું ચરિત્ર કહ્યું. ચતુર્થ સ્કંદમાં મરીચી આદિનો વંશ વિસ્તાર કહ્યો, દક્ષના યજ્ઞનો નાશ, ધ્રુવજીનું ચરિત્ર, પૃથુ ચરિત્ર, પ્રાચીન બર્હિષ ચરિત અને નારદજીના સંવાદનું વર્ણન સંભળાવ્યું. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, જગતના પહેલા પુરુષ મનુ અને પહેલી માં એ શત્રુપા અને એના 3 દીકરીઓ આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, 2 દીકરાઓ પ્રિયવ્રત અને ઉતાનપાદ. પાંચમા સ્કંદમાં એમના પ્રિયવ્રત નામના પુત્રના પ્રભાવનું વર્ણન બતાવ્યું. એ પછી નાભી રાજા વૃષભદેવ અને ભરતજીનું ચરણ સુંદર મજાનું ચરિત્ર વર્ણવાયું. જળ ભરતની જેમ જળની જેમ રહેતા હતા, કારણ કે એ નિત્ય નિજ આત્મામાં પરમાત્માને માની એમાં સ્થિર રહેનારા હતા. એવા જળ ભરત અને પછી ભરતજીએ સિંધુ શોવીર દેશના રાજા રહુગણની પાસે ભવાટવીનું વર્ણન બતાવ્યું. આ જગતમાં જીવ અંત સમયે જેવું વિચાર કરે એવી આગલા ભવની સૃષ્ટિને પ્રાપ્ત કરે છે. કૃષ્ણે ગીતામાં કહ્યું, યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજ્યયંતે કલેવરમ. જે ભાવ સાથે જીવ પ્રાણ છોડે છે એવી ગતિ જીવની થાય છે. એટલે यहाँ એનો મહિમા બતાવ્યો. અને અંત સમયે મૃગલામાં માયા હતી એટલે એને મૃગલો બનવું પડ્યું હતું. અને મૃગલામાંથી વળી પાછા બ્રાહ્મણ કુળમાં ભરતના નામ સાથે જન્મ્યા, ત્યારે જળની જેમ રહેતા હતા એટલે એનું નામ જળ ભરત થયું. જીવની એક નાનકડી વાસના, નાનકડી કામના આ જીવને 84 લાખ યોનિઓમાં ફેરવા કરે છે. એનું દર્શન બતાવ્યું. અને એ પછી ભવાટવીનું વર્ણન બતાવી અને પછી ભાગવતનું ખગોળ અને ભૂગોળનું દર્શન બતાવ્યું. છઠ્ઠા સ્કંદમાં પ્રચેતાઓને ત્યાં દક્ષ જન્મ, એની સંતતિ, વૃતાસુર વધ આદિ બધી કથા છઠ્ઠા સ્કંદમાં બતાવી. સાતમા સ્કંદમાં દિતિપુત્ર હિરણાક્ષ અને હિરણ્યકશિપુની ઉત્પત્તિ અને નાશની કથા અને પ્રહલાદજીનું ચરિત્ર બતાવ્યું. અને પ્રહલાદને મારવા જે રીતે ભગવાન ધરતી ઉપર પ્રગટ થયા એનો મહિમા સાતમા સ્કંદમાં બતાવ્યો. આઠમા સ્કંદમાં મન્વંતરોનું વર્ણન, ગજેન્દ્ર મોક્ષ, જે રીતે આ જીવ સંસારમાં આવે છે અને પછી અસત્યને સત્ય માની અને એમાં જે મસ્ત રહે છે એવા જીવને જ્યારે કાળરૂપી ગ્રહ પકડે અને ત્યારે આ જીવને એમ થાય છે કે અરે આ જગતમાં હું જેને આજ સુધી સત્ય માનતો હતો એ સત્ય નથી, સત્ય તો એના કરતાં કંઈક સહવિશેષ. એ રીતે જ્યારે સત્યનો ખ્યાલ આવ્યો, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને હરિ સ્વરૂપને ધારણ કરી સુદર્શન મોકલી અને ભગવાને ગજને ગ્રાહરૂપી કાળના બંધનોમાંથી મુક્ત કર્યો હતો. અને એ કથા આપણે ભાગવતના 8મા સ્કંદમાં કહી. ભગવાનના અવતારો, એ પછી સમુદ્ર મંથન થયું, દેવાસુર સંગ્રામ થયો અને પછી સમુદ્ર મંથન કરતાં ઉત્તમ એવા 14 રત્ન નીકળ્યા હતા. અને એમાંથી નીકળેલું કાલકૂટ નામનું વિષ મહાદેવે ધારણ કર્યું. અને પછી ધન્વંતરી અમૃત લઈને નીકળ્યા. ભગવાને મોહિની સ્વરૂપને ધારણ કરી અને ભગવાને કચ્છપ રૂપને ધારણ કરી સમુદ્ર મંથન કરાવ્યું. અને સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું અને અમૃતનું પાન દેવતાઓને કરાવવા માટે થઈ ભગવાને મોહિની રૂપને ધારણ કર્યું હતું. દાનવોને પોતાના મોહમાં ફસાવ્યા. એની પાસે રહેલો જે અમૃત કુંભ હતો, આ કુંભને ભગવાને મોહિની રૂપ લઈને ઝૂંટવી લીધો છે. અને પછી અમૃતનું પાન દેવતાઓને કરાવ્યું. અને દેવતાઓ અમૃત પીધા પછી અમર થયા. અમર થયેલા દેવતાઓ દાનવોનું કચડ ઘાણ વાળે. એ સમયે બ્રહ્માજીએ નારદજીને મોકલ્યા, શાંત કર્યા. અને એ પછી શુક્રાચાર્યજીએ સંજીવની વિદ્યાના પ્રતાપથી પોતાના શિષ્ય બલી અને સૌ દાનવોને સજીવન કર્યા હતા. અને એ રીતે ભગવાને એના ઉપર કૃપા કરી. તો વિદ્વાનો કહે છે એ રીતે ભગવાનના અવતારોની કથા અને સમુદ્ર મંથન આદિની કથા ભાગવતના 8મા સ્કંદમાં કહી છે. 9મા સ્કંદમાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું. અને રામનું પ્રાગટ્ય થતાં જ એમાં ઇક્ષ્વાકુનો જન્મ,
એનો વંશ, ઈલા આખ્યાન, સુકન્યાનું ચરિત્ર, શરિયાતી, ખટવાંગ, માંધાંતા, સાગર અને દશરથ મહારાજ અને દશરથને ત્યાં જે રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એટલે કે મર્યાદા પુરુષોત્તમના રૂપમાં પ્રભુ રામના રૂપમાં પ્રગટ થયા, એની કથા ભાગવતના 9મ સ્કંધમાં છે. 9નો આંક મારા ઠાકુરને બહુ પ્રિય છે. 9નો આંક પ્રભુને એટલા માટે પ્રિય છે કે 9ને ગમે એટલી વાર ગુણીએ તો એ 9 પોતાના સ્વરૂપને બદલતો નથી, એટલે 9નો આંક ભગવાનને પ્રિય છે. આ જીવ સંસારમાં આવે ને થોડોક જ્યાં ગુણાઈ જાય ત્યાં તો મંડે અધર હાલવા. જેમ યુધિષ્ઠિરનો રથ એક વેત અધર હાલતો હતો એમ ઘણી વાર માણા મંડે અધર હાલવા. મેરી ભાઈ બહેન, અહંકારથી પ્રેરાયેલો માણસ મંડે છે અધર હાલવા. પણ યહાં ભગવાને એના મહિમાનું દર્શન બતાવ્યું અને ભગવાને રામજીનું ચરિત્ર કર્યું. 9મા સ્કંદની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય પણ ભયે પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યાહિતકારી. ભય પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યાહિતકારી. હર્ષિત મહતારી મુનિમાનહારી અદ્ભુત રૂપ વિચાર. હર્ષિત મહતારી મુનિમાનહારી અદ્ભુત રૂપ વિચારી. માતા પૂની બોલી સોમતી ડોલી તજવું તાતય રૂપા. કીજે શ્રી સુલીલા અતિ પ્રિય શીલા. કીજે શ્રી સુલીલા અતિ પ્રિય શીલા. યહ સુખ પરમયનૂપા. યહ સુખ પરમનૂપા. ભય પ્રગટે કૃપાલા દીન દયાલા. ભય પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યાહિતકારી. માં કૌશલ્યાહિતકારી. માં કૌશલ્યાહિતકારી. ભગવાન રામના રૂપમાં પ્રગટ્યા. આપણા શાસ્ત્રોએ મર્યાદા બતાવી છે મેરે ભાઈ બહેન કે આપણા શાસ્ત્રમાં 24 અવતારોની કથા, જુદા જુદા અવતારોની જુદી જુદી લીલાઓનું વર્ણન શાસ્ત્રોમાં જુદી જુદી રીતે કર્યું છે. પણ શાસ્ત્ર સંમત છે કે ભગવાનના 24 અવતારો છે. અને આ 24 અવતારોમાં 2 અવતારોને આપણા શાસ્ત્રોએ પૂર્ણ અવતાર માન્યા. એમાં એક રામાવતાર છે અને એક કૃષ્ણ અવતાર છે. એક પૂર્ણ પુરુષોત્તમ છે અને એક મર્યાદા પુરુષોત્તમ છે. રામજી મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. રામજી જીવતા શીખવાડે છે. રામનું રામાયણ મને ને તમને કેમ મર્યાદાથી જીવન જીવવું એનું જ્ઞાન બતાવે છે. અને કૃષ્ણની લીલા અને ભાગવત સંહિતા મૃત્યુને ધન્ય કેમ બનાવવું એનો માર્ગ આપણને આપે છે. કારણ કે ભાગવતે મેરે ભાઈ બહેન પરીક્ષિતના મૃત્યુને ધન્ય બનાવ્યું છે. એટલે મૃત્યુને ધન્ય કેમ બનાવવું એ માર્ગનું દર્શન આપણને ભાગવત કરે છે. તો 9મા સ્કંદમાં ભગવાન રામજીનું ચરિત્ર બતાવ્યું. અને રામ એવી સરળ તત્વ છે. રામ અક્ષર જ, આ શબ્દ જ એવો સરળ છે. અને એમની માત્રા કેટલી તો કે 3. આપણે પેલા રામ રામ બોલતા હતા અને રામ રામ બોલતા હતા એટલે એ રામની માત્રા કેટલી તો કે 3, રા, ઉ અને મ. જેમ એકાક્ષરી મંત્ર ઓમ છે અને એકાક્ષરી મંત્ર ઓમ એની અક્ષર એક જ છે પણ એની માત્રા 3 છે, અ, ઉ અને મ. જાણે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી આ ત્રિગુણાત્મક શક્તિ જેમાં સમાય છે એવો એકાક્ષરી મંત્ર છે. એટલે કીધું છે એકાક્ષરી. એમ તો જેમ ઓમ
ગીતાજીમાં કૃષ્ણએ વિભૂતિનું વર્ણન કરતા કહ્યું, અર્જુન, મંત્રોમાં ઓમકાર મારું સ્વરૂપ છે. અને એટલે આપણે કોઈ પણ મંત્ર બોલીએ છીએ ત્યારે ઓમને જોડીને બોલીએ છીએ, કારણ કે ઓમ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. અને રામમાં પણ માત્રા ઓમની જેમ 3 છે, રા, ઉ અને મ, રા અને મ. એટલે રામની અંદર પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવનું તત્વ એમાં સમાયું છે. અને પાછું કેવું બોલતા ફાવે એવું. આ રામ નામ અમારી શ્રીબાઈ માના હૃદયમાં સ્થિર થયું. અને શ્રીબાઈ માના હૃદયમાં સ્થિર થયેલું અનુભવાયેલા રામ નામના પ્રભાવથી એણે મંજારીને કીધું હતું કે હે મંજારી, મારવા વાળા કરતા બચાવવા વાળો 1000 હાથ વાળો છે. અને આ નિર્ભયતાનો ગુણ પ્રહલાદે પ્રાપ્ત કર્યો હતો. પ્રહલાદમાં ભક્તિ તો હતી જ, કારણ કે માં કયાધુના ઉદરમાં જ્યારે પ્રહલાદ હતા ત્યારે નારદ જેવા ભક્તિ માર્ગના આચાર્ય પાસેથી સત્સંગ માં સાંભળતી હતી. અને માએ સાંભળેલો સત્સંગ ગર્ભમાં રહેલા પ્રહલાદ ગ્રહણ કરતા હતા. એટલે ભક્તિના સંસ્કારો તો પ્રહલાદનો જન્મ થયો ત્યારે ગર્ભની સાથે આવ્યા છે. પણ ભક્તિ તો હોય, પણ ભક્તિની નિર્ભયતાનો જે ગુણ છે એ માં શ્રીબાઈમાં એ પ્રહલાદને આપ્યો છે. અને શ્રીબાઈમાં મનજારીની સાથે ભોયરામાં રહીને માં શ્રીબાઈમાં ભજન કરતી હતી. સમય એવો હતો કે પ્રગટ રૂપમાં હિરણ્યકશિપુએ નારાયણના નામનો વિરોધ કર્યો હતો. કોઈએ નારાયણનું નામ ન લેવું. અને એ મહિમાનું દર્શન થયું હતું મેરી ભાઈ બહેન. તો વિદ્વાનોએ સુંદર મજાનું દર્શન આપણી સામે એ રીતે પ્રગટ કર્યું છે. અને મહિમા રસનું દર્શન કરાવતા વિદ્વાનો કહે છે મેરી ભાઈ બહેન, તો રામ સરળ અને સહજ મંત્ર છે. અને કેવળ મંત્ર જ નથી, મંત્ર રાજ છે. કારણ કે એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય સમાય જાય છે. અને રામ શબ્દ એની માત્રાઓ તમે ગણો ને, એટલે કે કલમખડિયામાં એક કેટલામો અક્ષર છે એ તમે ગણો ને, તો રામ શબ્દ એની માત્રા ગણો ને તો 54 થાય છે. કલમખડિયામાં જેનો જે ક્રમ છે એ પ્રમાણે એને ભેળું કરો તો 54 થાય. અને આપણે 2 વાર રામ રામ બોલીએ છીએ, એટલે 54 દુ 108, એટલે 2 વાર આપણે રામ રામ બોલીએ છીએ. કલમખડિયા પ્રમાણે ર, ક, ખ, ગ, ઘ એનો ક્રમ લો ને, 1 2 3 4 5 6. અને સ્વર અને વ્યંજન એ અ, આ, ઈ, ઉ, એમાં અ છે એ પહેલી માત્રા છે, ર છે 27 છે, અને મ એનો ક્રમ તમે ગણો તો રામ શબ્દ 1 વાર લખાય ત્યારે 54 માત્રા થાય. અને આપણે 2 વાર બોલીએ છીએ રામ રામ, એટલે 54 દુને 108 થાય. અને 108 થાય એટલે એક નામ લઈએ ને તો આખી માળા બરાબર છે. આવો રામ નામનો પ્રભાવ. અને તોય જો મોઢામાં લવો ન વળે તો એ રામનો દોષ નથી, આપણી જીભનો દોષ કહેવાય. તો આવું સરળ નામ જો હૃદયમાં ન વસે તો એ આપણી જીભનો દોષ છે, આપણા ભાગ્યનો દોષ છે. રામ નામનો એવો મહેમાન 9મા સ્કંદમાં 10મ સ્કંદમાં ભગવાનનું હૃદય શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ પુષ્ટિ સંપ્રદાયના આદ્યસ્થાપક એવા શ્રીમદ વલ્લભે કહ્યું, ભાગવતનો 10મ સ્કંદ એ કૃષ્ણ પરમાત્માનું હૃદય છે. એવા પરમાત્માના હૃદય સ્વરૂપમાં ભગવાને 10મા સ્કંદમાં કૃષ્ણનું પ્રાગટ્ય, અને ભાગવતનું મધ્ય છે 10મો સ્કંદ, અને ભગવાન હંમેશા મધ્યમાં પ્રગટે છે. એટલે ભાગવતના 10મ સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય કહ્યું છે. અને 10મ સ્કંદમાં ભગવાને જુદી જુદી અવતાર લીલાઓ કરી. પછી 11 સ્કંદમાં યાદવ કુળનો સંહાર કરાવ્યો. અને 12 સ્કંદમાં યુગ અને લક્ષણોના 4 પ્રકારના પ્રલય કહી, રાજર્ષિ પરીક્ષિતનો દેહત્યાગ, માર્કંડેયની ઉત્તમ કથા અને સૂર્યના ગણોનું વર્ણન કરી. અને ભાગવતજીનું છેલ્લું અને અંતિમ મંગલાચરણ સૂતજી મહારાજ. ભાગવતના પ્રારંભમાં પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસજીનું, ભાગવતની મધ્યમાં બીજું મંગલાચરણ ભાગવતના વક્તા સૂતજી મહારાજનું, અને ભાગવત કથા જ્યારે વિરામ પામે ત્યારે ભાગવતનું ત્રીજું અને છેલ્લું અંતિમ મંગલાચરણ સૂતજી મહારાજ કરે. 3 ભાગવતના મંગલાચરણ મને ને તમને યાદ કરાવે જીવનની 3 અવસ્થામાં ભગવાનનું ભજન કરવું. બાળપણ, યુવાની અને ગઢપણમાં ભગવાનનું ભજન કરવું. દિવસના 3 વિભાગમાં, એટલે કે મેરે ભાઈ બહેન સવાર, બપોર અને સાંજ ભગવાનનું ભજન કરવું. ભાગવતને આ ત્રિગુણાત્મક દર્શન આપણને સુંદર ભાવને પ્રગટ કરે છે. તો એ ભાવને પૂર્ણ કરીને ભાગવતનું છેલ્લું મંગલાચરણ
હવે હું વિનંતી કરું છું અમારે રામજીભાઈને, આવો બાપ, અને તમારા હૃદયનો જે ભાવ છે એને તમે પ્રગટ કરો. અને પછી જે આજ પ્રજાપતિ સમાજના આગેવાનો જે બધા અહીંયા ઉપસ્થિત છે એ આગેવાનો પણ એ પોતાના ભાવને પ્રગટ કરશે. અને આપણે કથાને વિરામ થાય. છેલ્લું એક મંગલાચરણ બાકી છે, 1 જ મિનિટનું કામ છે. એટલે આપણો જે સન્માનનો જે કાર્યક્રમ છે પૂરો થશે. એ પછી આપણે ભાવ સાથે છેલ્લું મંગલાચરણ કરીને પછી કથાને માં લુણાઈ માના ચરણોમાં આપણે કથાને વિરામ આપશું. ધન્ય હો. મેં તમને કહ્યું એમ 12-13 વર્ષ થયા અમારે જેઠા બાપાના પરિવારમાં, આંબેચા અને સરકડિયા વિંગમાં અમારે જેઠા બાપાના પરિવારમાં આ કથા પ્રારંભ થાય અને ભાગવત પધારે એવું એક ઉત્તમ પવિત્ર બીજ જેના હૃદયમાં આજથી 12 વર્ષ પહેલાં, પછી ધીરે ધીરે કરતાં દ્વારિકામાં મળ્યા, છેલ્લે ચિંગરિયામાં 7 વર્ષ પહેલાં મળ્યા. અને આ કથા કરવી જ છે અમારે જેઠા બાપાના પરિવારના માધ્યમથી, પણ આખા કુટુંબને અનુકૂળ આવે એવા સમયે કરવી છે કે આખો પરિવાર સાથે મળી આનંદ કરે. અને આજે એવો સમય માં લુણાઈની કૃપાથી, માતૃમાની કૃપાથી, વીરા બાપાની કૃપાથી અને તમારા બધાના હૃદયનો સદભાવ અને સદભાવની પ્રતાપથી આજ આવો આ મંગલ પ્રસંગ અને હવે વિરામ થવા જઈ રહ્યો છે. ત્યારે હું આપ સૌને ફરી મહેમાનોને, આગેવાનોને બધાને હૃદયથી આવકારીએ છીએ, બધાનું સ્વાગત કરીએ છીએ. અને સૌથી પહેલાં હું રામજીભાઈને વિનંતી કરીશ કે આવો બાપ, તમારા હૃદયના ભાવને, પરિવાર પ્રત્યેનો અને જ્ઞાતિ પ્રત્યેના પોતાના હૃદયનો જે ભાવ છે એ સૌથી પહેલાં હું રામજીભાઈને વિનંતી કરીશ, એના ભાવને પ્રગટ કરશે. જોરદાર તાળીઓથી આપણે આ ભાગવત કથાના હવે વિરામ સ્થાન તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આપણે ઉર્મિઓ સાથે સૌનું ભાવ સ્વાગત કરીએ. ધન્ય હો. હલો, બોલો લુણાઈ માત કી. જે હરખી રીતે બોલજો. હવે આપણે છેલ્લી જે જવાની જે છે, થોડા ટાઈમ પછી વિદાય થવાની બધાને. બોલો વીરા બાપાની. હા, હવે ઠીક. બોલો માતરી માત કી. બોલો ધાની આઈની. હવે આજે 7 દિવસ કેવી રીતે આપણા આ શ્રીમદ ભાગવતના પ્રસંગમાં જતા રહ્યા કંઈ ખબર જ નહીં પડી. અને પહેલાં તો હું બધા ભાઈઓ બહેનોની માફી માગી લઉં, કેમ કે આપણે ક્યારેય આવા પ્રવચન કરતા ન હોય તો શબ્દ આગળ પાછળ થાય. અને આવી સ્ટેજ ઉપર જ્યાં મનોજ મહારાજની સ્ટેજ હોય અને ત્યાંથી કંઈ બોલવું એટલે જે બોલવાનું હોય ને એ ભૂલાઈ જાય. તો કંઈ ભૂલ થાય તો માફ કરજો. તો આજે જે આ જાદવ પરિવાર તરફથી સપ્તાહ કરવામાં આવી એ આજથી 19-20 વર્ષ પહેલા મારા પૂજ્ય કાકા જયરામ કાકાના સ્વમુખેથી શબ્દો નીકળેલા એની હયાતીમાં, એના સ્વમુખેથી, એના અંતરના નાદમાંથી શબ્દો નીકળેલા. અમે કેશોદ ઘેરે સાંજે બેઠા હતા અને મને એમણે એમ કીધું, જમીને શાંતિથી બેઠા હોય ને પછી આપણે બધી વાતો કરતા હોય તો ત્યારે એ વાતમાં મને એવું કીધું કે ભાઈ આપણે સપ્તાહ કરવી. સપ્તાહ કરવી એમ કીધું, કરશું એમ નહીં કીધું. કેમ કે કરશું એમ કે તો એ પૂછ્યું કહેવાય.
અને આપણે કરવી એમ બોલ્યા એટલે એ આમ શું કહેવાય, હા, આજ્ઞા કરી હોય એ કહેવાય કે એ કરવી છે સપ્તાહ એમ. તો મેં પણ સહેજ સ્વભાવથી એ ટાઈમે એમને જવાબ આપ્યો હતો કે કાકા આપણે કરશું, એનો કંઈ વાંધો નથી, પણ આપણે અત્યારના સંજોગ પ્રમાણે 2-4 વર્ષ ખોભરવું પડશે. તો કે ના, એ વાંધો નહીં, કેમ કે આપણે કંઈ પણ પ્રસંગ કરીએ તો આપણને જેવું તેવું કંઈ ગમતું નથી. સારી રીતે કરવું તો આપણે 2-4 વર્ષ આપણે ખોભરવું પડશે. તો કે એનો વાંધો નહીં. ત્યાર પછી સંજોગો વસાત અત્યારે આપણને ઘણા વર્ષો વિસરી ગયા, 18-20 વર્ષ થઈ ગયા, પણ માતાજીની કૃપા વિના, એના આશીર્વાદ વિના, વડીલોના આશીર્વાદ વિના આવા કાર્ય થાય નહીં. અમારી કોઈ હેસિયત નથી કે અમે આવા કાર્ય કરી શકીએ, પણ અમારી મા લુણાઈની એટલી બધી કૃપા છે કે અમે આ કાર્ય કરી શક્યા. અને મનોજભાઈએ જે કીધું એ વાત પણ સાચી છે, કેમ કે એની સાથે મારે 10 વર્ષથી વાત થાય, એટલે એમણે એવું કીધું કે આપણે 10 વર્ષથી આનો સંકલ્પ હાલે છે. એ વાત પણ સાચી છે. અને બીજું એક એવી ઘટના ઘટી હતી, એટલે વાત જરા કરવાનું મન થાય. હું મનોજભાઈ બેઠા એટલે વખાણ નથી કરતો, પણ કેવું કામ, સિંગડિયા એમની સપ્તાહ હતી ને આપણા રામજીભાઈ ત્યાં રસોઈયા હતા. તો રામજીએ મને કીધું કે મહારાજની સપ્તાહ સિંગડિયા છે, હું ત્યાં રસોડામાં છે, હું આવીશ. હું ગયો, અડધો દિવસ સપ્તાહ સાંભળી, અને મહારાજ સાંજે એની સપ્તાહ પૂર્ણ થયા પછી મળ્યા. એટલે ત્યારે એમને મેં કીધેલું કે મારા સપ્તાહ તો મારે કરવી, અમારે કરવી છે, પણ મને ત્યાં સુધી એવું હતું કે અમારો એક સતીશ, મારો એક દીકરો બાકી હતો પરણવાનો, હું કુટુંબ ફેમિલી પૂરું થઈ જાય પછી કરું. પણ એ ટાઈમે અમારા સતીશને ત્યાં અમારા કોમલને ડિલિવરી આવવાની હતી, 3 મહિના બાકી હતા. એટલે મેં કીધું હવે મારું પૂરું ફેમિલી થઈ જાય. ત્યારે મહારાજના એ શબ્દ હતા, અરે વાહ, તો સારું હોય કે તમારે કાનુડો ઘરનો થઈ જશે. કાનુડો પણ આવ્યો તો તમારે આશીર્વાદથી, પણ સંજોગો વસાત લેટ થયું. અને લેટ થાય એમાં કંઈક સારું થવાનું હોય, આના અંજર હોય, આવા પ્રસંગના અંજર હોય છે. એટલે એટલો ટાઈમ લેટ થયું, પણ જે થયું એ માતાજીએ સારું કર્યું ને અમને અત્યારે આ અવસર મળ્યો આવો પ્રસંગ કરવાનો. આવી જગ્યા એ ગિરનારની તળેટીમાં, ગિરનારની ગોદમાં, જ્યાં ગરવા ગિરનારમાં હજારો દેવી દેવતાઓ વસે છે, હજારો સાધુ સંતો વસે છે, એવા ગરવા ગિરનારની તળેટીમાં અને ભવનાથ મહાદેવના આવું ભૂમિ હોય અને આવો પવિત્ર આશ્રમ લાલબાપુનો આવી જગ્યાએ આ બધું મળવું એક નસીબની વાત છે, અમારા પરિવારના નસીબની વાત છે. અને અમને બધું સારું મળ્યું. મનોજ મહારાજ જેવા વક્તા મળ્યા કે જેમણે 7 દિવસ બધાને શ્રીમદ ભાગવતની જે રસવાણી સંભળાવી, એ પણ પાછા સંગીતની શૈલીમાં. તો બધા અમારા કુટુંબ ભાઈઓ બહેનો બધા ખુશ છે. એટલું જ નહીં, પણ જેટલા પણ સગાઓ આવ્યા છે, એમને જે કોઈ ભાઈઓને કોઈને મળ્યા છે, એ બધા એટલા બધા ખુશ થઈને ગયા કે ના, પ્રસંગ સારો કર્યો. તો આ બધા નસીબ હોય કુટુંબના, પિતૃના, ત્યારે આવો પ્રસંગ બને અને આવી એકતા થાય. આપણે 7 દિવસથી સાંભળીએ છીએ જેઠા બાપા પરિવાર, પણ એના પછીનું વચ્ચેનું આપણે મહારાજને કીધું પણ નહીં હતું કે બધાને ખબર પણ ન હોય. તો અમે અત્યારે જે પરિવાર છે, આ જેઠા બાપાનો જ પરિવાર, એક જ બાપાનો પરિવાર છે. અમારા જેઠા બાપાને 2 દીકરા હતા, એક ગોકર બાપા ને એક ગોવિંદ બાપા. ગોવિંદ બાપાને પાછા 2 દીકરા, એક વાલજી બાપા અને એક સામત બાપા. ગોકર બાપાને એક જ દીકરા સવજી બાપા. પછી સવજી બાપાને 3 દીકરા, દેવજી બાપા, મારા બાપુજી દામજી બાપા, મારા કાકા જયરામ બાપા.
પછી સામત બાપાને 2 દીકરા, અમારા ભીમજી બાપા અને કાનજી બાપા. પછી વાલજી બાપાને 2 દીકરા, અમારા ભૂરા બાપા અને અમારા કાકા દામજી બાપા. એ 7 ભાઈઓ. 7 ભાઈઓમાં અમારા દેવજી બાપા બધાથી ભાઈઓમાં મોટા, અને એમને ત્યાં એક જ દીકરી હતા. એ અત્યારે પ્રસંગમાં હાજર હતા. આજે કંઈક પ્રસંગ ખાતર ગયા. અમારા હીરુબેન ગોરધનભાઈ સાંડેગરા, એને એક જ દીકરી હતા. પછી અમે 6 ભાઈઓ, અમારા બાપુજીને 6 ભાઈઓ, એના દીકરા અમે 17 ભાઈઓ. અમે 17 ભાઈઓ, એમાં આજે અમને અમારા 2 ભાઈઓની ખોટ પડી છે. અમને 2 ભાઈઓની ખોટ પડી છે. એ અમારા ભગવાનજીભાઈ અને દેવસીભાઈ. હે, હા, એ તો છે જ, પણ એ કુદરતી વસ્તુ છે, એમાં આપણે કંઈ ન કરી શકીએ. આપણે ભગવાન પાસે પ્રાર્થના જ કરી શકીએ કે એના આત્માને શાંતિ મળે. એ જ, એના સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. પણ અમારી જ્યારથી સપ્તાહની કરવાની શરૂઆત થઈ, આજે 3 મહિના 3.5 મહિના પહેલાં, ત્યારથી કોઈ દિવસ એવો નહીં ગયો હોય કે ભગવાનજીભાઈ અને દેવસીભાઈ અમને યાદ ન આવ્યા હોય. અમારા હૃદયમાં જ વસે છે. પણ આ તો બધી કુદરતી વસ્તુ બને, એમાં આપણે કંઈ ના કરી શકીએ. એ કોઈ લાંબી બીમારી વિના અચાનક જ કોઈ હૃદય હુમલાથી એવી રીતના સ્વર્ગલોક સીધાવ્યા, અને ટૂંકું જીવન, પણ જીવન બે સારું જીવીને ગયા કે અત્યારે પણ અમારું કુટુંબને બીજા લોકો પણ એમને યાદ કરે છે. આવું જીવન જીવા. અને આપણે કહીએ છીએ ને, જીવન કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવો એ મહત્વનું છે. તો આ 2 ભાઈઓને અમને ખોટ પડી. એના પછી અમારે 17 ભાઈઓમાં અત્યારે 25 દીકરા, અને એની પછી એ લોકોને 12. એટલે અત્યારે અમે હાજરમાં ગોઠીભાઈઓ 50 ભાઈઓ છે. અને આ સંગઠન એક થાય એ મા લુણાની કૃપા અને અમારા પિતૃદેવની, અમારા વડવાની આશીર્વાદ વિના આ વસ્તુ બને નહીં. અને આ અમારા પરિવાર દ્વારા જે સપ્તાહ કરવામાં આવી, એમાં અમારા આમંત્રણ આપીને બધા સગાવાલા જે હાજરી આપીને અમારો પ્રસંગ દીપાયો, તે બદલ અમારા પરિવાર વતી સૌનો આભાર માનું છું. અને સૌને આનંદ આવ્યો. અમને બધાએ એવી વાત કરી એટલે અમને પણ અંદરથી બહુ સારું લાગ્યું. પણ બધાએ જે પોતાનો કિંમતી સમય કાઢીને હાજરી આપી અને અમારો જે પ્રસંગ દીપાયો, તે બદલ સૌનો આભાર. બીજું, આપણે બોલીએ ને કે સગાવાલા, સગા તો કોઈ હિસાબે થતા હોય. કોઈ મામા, કાકા, બાપા, ભાઈ, બનેવી, શાળા, આ એક સગપણથી સગા થતા હોય. પણ વાલા છે ને કેને કહેવાય? કે આપણે આમંત્રણ આપીએ, પછી ભલે સત્યનારાયણની કથાથી લઈને શ્રીમદ ભાગવત સુધીની કંઈ પણ પ્રસંગ હોય, આપણે આમંત્રણ આપીએ અને આપણા આંગણે આવીને આપણા પ્રસંગને દીપાવે, એનું નામ વાલા કહેવાય. તો સૌ કોઈ આવીને અમને અમારો જે પ્રસંગ દીપાયો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને બીજું, અમે ભાઈઓએ નક્કી કર્યા પ્રમાણે અમે 4 કમિટીને જ આમંત્રણ આપેલું. કમિટીને, સગાઓ તો બધા જ, એમાં 4 કમિટીમાં પહેલાં
શ્રીબાઈ માતાજીની સંસ્થા તાલાળા એ આપણી આખા કુંભાર જ્ઞાતિની મેન સંસ્થા કહેવાય. એટલે એ સંસ્થાને અમે આમંત્રણ આપ્યું. ત્યાંથી મુકેશભાઈ પરબતભાઈ દેવળિયા પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ કાંતિભાઈ સાંડેગરા બે એમના કમિટીના સભ્યોને લઈને પધાર્યા અમારા આમંત્રણને માન આપીને. તો અમે એનો હૃદયથી આભાર માનીએ છીએ. ત્યાર પછી મા લુણાઈ રાજપરા ત્યાંના અમે ટ્રસ્ટી મંડળને આમંત્રણ આપેલું. એ પણ અમારા આમંત્રણને માન આપી અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી ગગુભા હીરાભા માણેક, બરાબર ને, અને અમારા ભીખુભાઈ જગતિયા ટ્રસ્ટી એ પણ અમારા કમિટી અમુક ભાઈઓને લઈને પધાર્યા. તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્રીજું આમંત્રણ રાજકોટ. રાજકોટમાં અમારા એક જાદવ પરિવારની કમિટી છે, એક સંસ્થા છે, સંગઠન છે. ત્યાં પણ અમે આમંત્રણ આપ્યું. એ લોકો 4-5 દિવસ પ્રમ દિવસ આવીને ગયા, પણ સંજોગો વરસાદ પાછું જવું પડ્યું ને આજે નહીં પૂગી શક્યા. તો ત્યાંના ઉપપ્રમુખ અમારા વાલજીભાઈ રાઘવજીભાઈ જાદવ ઉપસ્થિત એ પધાર્યા. એ બદલ એમનો પણ આભાર. અને કેશોદ અમારા મઢની કમિટી, જો કે મઢના તો અમે હરેક સભ્યો જેટલા અહીંયા મઢમાં ભળે કંઈ 130-135 બધાને આમંત્રણ આપેલું. એટલે કમિટીનું કંઈ નહીં, પણ તે પણ બધા પધાર્યા. ભાઈઓ લગભગ બધા આવેલા છે અને એના પણ અટાણે કમિટીના અમુક સભ્યો હાજર છે. તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. હવે તો સ્વાગત વિધિ ને. તો હવે પહેલાં તો નહીં આપણું કરી લઈએ. હા, હવે કિરીટભાઈ જરા આવો ને બહાર થોડા નામ બોલવા માટે. બાબુભાઈ છે ને, એક બાબુ મનસુખભાઈ મહારાજનું એકનું છે. પછી આ પરમાનન્ટ મનસુખભાઈ મહારાજની પાસે પછી બધા એક જે લખ્યું એ પ્રમાણે. બોલો શ્રી લુણાઈ માત કી જય. વીરા બાપાની, શ્રી જાદવ પરિવાર, આંબેચા સરકડિયા વિંગ. આજની જે આપણે 7 દિવસથી શ્રી મનોજભાઈના શ્રી મુખેથી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છીએ, ત્યારે અહીં મંચસ્થ બધા સંગીતકારો અને પૂજ્ય શાસ્ત્રીશ્રીનું અભિવાદન સ્વાગત કરશે ભાઈ શ્રી મનોજભાઈ, અમારા આદરણીય કથાકાર કે જેના શ્રી મુખેથી જે કથા સાંભળવી એક લહાવો છે. એમનું સાલ ઓઢાડી અને કવરથી શ્રી મનસુખભાઈને વિનંતી કરું કે તેઓ તેમનું સ્વાગત કરે. ભાઈ શ્રી મનસુખભાઈ અને સાથે બધા ભાઈઓ મારા. બોલીએ ભાગવત ભગવાન કી જય. વ્યાસ નારાયણ ભગવાન કી જય. પિતૃ નારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર. ભાઈ શ્રી મનોજભાઈ એમની સાથે જે કલાવૃંદ
અને જે વર્ષ આપણે 7 દિવસથી જે આપણને સંગીતમય શૈલીમાં જે આપણને રસપાન કરાવે છે એવા ભાઈ શ્રી ધ્રુવલભાઈ મહેતા, જયંતિભાઈ હિતેશભાઈ જોશી, ધ્રુવલભાઈ મહેતા, જેમને સુંદર મજાની આપણને પૂજા વિધિ કરાવી છે, વૈદિક પૂજા વિધિ, એવા ઉપાચાર્ય શ્રી હિતેશભાઈ જોશીનું સન્માન પરિવાર દ્વારા થઈ રહ્યું છે. હિતેશભાઈ જોશી, મીઠાપુર. મનસુખભાઈ, તો રામજીભાઈ, હિતેશભાઈનું રામજીભાઈને વિનંતી કરું કે તેઓ એમનું સાલ ઓઢાડી અને કવર આપી અભિવાદન કરશે. આપણી આ કથા તો યુટ્યુબની અંદર ભાઈ શ્રી યોગી હિતેશભાઈ કોમ્પ્યુટરમાં જોશી. લાઈવ થઈ રહી છે. યોગી સ્ટુડિયો એમના દ્વારા લાઈવ થઈ રહી છે. તેમજ પૂજ્ય શાસ્ત્રીજીની આગામી તમામ કથાઓ યુટ્યુબની અંદર પૂજ્ય શાસ્ત્રીજીની ચેનલ છે ચૈતન્ય ધામ ઓફિશિયલ મનોજભાઈ ભટ્ટ. આવી રીતના તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો એટલે પૂજ્ય શાસ્ત્રીજીની ચેનલ છે. પૂજ્ય ભાઈ શ્રી શાસ્ત્રીજીની દરેક કથાઓ તેમાં લાઈવ આવે છે. ધ્રુવલભાઈ મહેતા કે જે એમનું સન્માન ભાઈ શ્રી મગનભાઈ, એમને વિનંતી કરું કે ભાઈ શ્રી ધ્રુવલભાઈ મહેતાનું શાલ અને કવરથી સન્માનિત કરશે. સાથે સાથે મગનભાઈને વિનંતી કે જિગ્નેશભાઈ નિમાવત કે જે આપણા ઓર્ગેનાઇઝર છે એમને પણ શાલ અને કવરથી સન્માનિત કરશે. જિગ્નેશભાઈ નિમાવત જે આ કથાના અને જે મનોજભાઈનું ટીમનું ઓર્ગેનાઇઝેશન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હિતેશભાઈ રાવલ કે જે તબલાના માણીગર છે એમને હું રમેશભાઈને વિનંતી કરું, ભાઈ શ્રી રમેશભાઈ સન્માનિત કરશે, શાલ અને કવર આપી દે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હા, ઘનશ્યામભાઈ મેઘનાથી જે બેન્જો વાદક છે એમને પણ વિનંતી કરું રમેશભાઈને કે એમનું પણ તેઓ સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. મુકેશભાઈ બારોટ અને વિજયભાઈ બાબુભાઈ, એમને વિનંતી કરું તેઓ એમનું મુકેશભાઈનું અને વિજયભાઈ બંનેનું શાલ અને કવરથી સન્માનિત કરશે. ભાઈ શ્રી મુકેશભાઈ બારોટ, વિજયભાઈ પણ આવી જાય. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિજયભાઈ, હા, યસ. આ કથામાં જે 7 દિવસથી સંગીતના આપણને માધ્યમથી સૌને રસબોળ કરે છે એવા સંગીત એમના સર્વને આ કથા આયોજક જાદવ પરિવાર તરફથી થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હવે અમે જે 4 સંસ્થાઓને આમંત્રણ આપેલું છે એ 4 સંસ્થાઓના પ્રતિનિધિઓ અહીં હાજર છે. તો પહેલાં
અમે શ્રીબાઈ માતાજીની સંસ્થાના 6 સભ્યો ઉપર આવીને એમને ને અને બીજું હા અમારા પરિવારથી જે યથાશક્તિ, કેમ કે આપણે કમિટીને આમંત્રણ આપીને બોલાવ્યા હોય, કમિટીને આમંત્રણ, સંસ્થાને આમંત્રણ દીધું હોય તો અમારી ફરજ બને અમારે ફૂલને ફૂલ પાખડી કંઈ ને કંઈ યોગદાન દેવું પડે. તો અમે શ્રીબાઈમાં પણ અમારા યથાશક્તિ પ્રમાણે દાન આપીએ છીએ. તો કોઈ પણ 5 જણા 6 જણા આવીને સ્વીકારે ને એ લોકોએ કંઈ સ્વાગત કરવાના છે એટલે એ ભેગું જ લેતા આવજો, કહી દઉં ને પહેલાં. અને આ સંસ્થાનું સ્વાગત ને વિધિ થઈ જાય ત્યાર પછી સંસ્થામાંથી કોઈ પણ એક વ્યક્તિને આ પ્રસંગ વિશે 2 શબ્દ બોલવાનો મોકો આપશું. તો એક ભાઈ કોઈ પણ બોલે. તાલાળા શ્રીબાઈ આશ્રમ કે જે રમેશભાઈ હમણાં વાત કરી મનોજભાઈએ કે શ્રીબાઈ માતાજી કે જ્યાં માતે કી અદ્યતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અમારા શ્રીબાઈ માતાજીનું. એમના પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ દેવડિયા, ભાઈ શ્રી ચાંડેગરાભાઈ તથા સમગ્ર ટીમ એમનું અહીં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. માં શ્રીબાઈમાનું ધામ એ પ્રજાપતિ સમાજ, સમસ્ત પ્રજાપતિ સમાજની માતૃ સંસ્થા છે, મૂળ સંસ્થા છે. આજે જાદવ પરિવાર પોતાના તરફથી પુષ્પ પાખડીના રૂપમાં એ માતૃ સંસ્થાને એમની ભેટ અહીંયા જાદવ પરિવારે અર્પણ કરી છે. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. ધન્યવાદ. જાદવ પરિવાર શાસ્ત્રીજી મનોજભાઈનું શ્રીબાઈ ધામ તાળા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી નરસિંહભાઈ સ્વાગત કરી રહ્યા છે જોરદાર તાળીઓથી. જાદવ પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન શ્રીબાઈ ધામ પણ ખૂબ આનંદિત થયું છે. શ્રી રામજીભાઈ જાદવનું, શ્રી મનસુખભાઈ જાદવને હું વિનંતી કરું કે એમનું સ્વાગત હું મુકેશભાઈ દેવડિયા, પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરું કે એમનું શ્રીબાઈ ધામ દ્વારા સ્વાગત કરવામાં આવે. આપણે સૌ તાળીઓના નાદથી આ બધા જ પ્રસંગોને વધાવતા રહેશું. એટલે અમને ખબર પડે કે તમે જમવા નથી વયા ગયા. તાળીઓ પાડો ને તમને ખબર ત્યારબાદ પડે અહીંયા છે. શ્રી રામજીભાઈ જાદવનું સન્માન હું નરસિંહભાઈ ચાંદેગરાને વિનંતી કરું એમનું સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રી રમેશભાઈ જાદવનું સન્માન હું પ્રકાશભાઈ ડાભીને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રી મગનભાઈ જાદવનું સન્માન હું મુકેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે.
ત્યારબાદ શ્રી બાબુભાઈ જાદવનું સન્માન હું અરવિંદભાઈ જેઠવા અને હું સંજયભાઈ દેવડિયા વિનંતી કરું સન્માન કરે. હવે તાલાળા શ્રીબાઈ આશ્રમના કમિટી ઉપપ્રમુખ અમારે નરસિંહભાઈ કાંતિભાઈ ચાંડેગરા